સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને દાયરો બધોય મજામાં. વાગવામાં અટાણે વાગ્યા 7:45 ને મેં રોટલા અને રોટલીઓ ને એવું બધું બનાવી લીધું. અને કૃષ્ણાએ શાક સુધારી લીધું. રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે. હવે કૃષ્ણ નાખીએ શાક. તો મિત્રો નીતિની ભીહું દોઈ લીધું. નીતિ નવરો થઈ અને ઈંડોરે બેસી ગયો ને હજી દૂધ દેવા જવાની થોડીક વાર છે ને એમાં આજ ફૂલગર હતા ને એટલે ટેકો થઈ ગયો એટલે વેલો નવરો થઈ ગયો. હાલો મિત્રો, તો બધી ભીહુંને બદલાવી લીધું અને એક બની છે ને બદલાવામાં બાકી છે. બની હતી દોવામાં પણ વાહે, એટલે કે દોવામાં બાકી હતી. તો બનીએ ખાંડ ખાઈ લીધું તો એનો પાવરો કાઢી લઉં. હવે જોઈને બદલાવાની છે. એ ખીરે વાયડી કેમ થા? એને પાડીમાં વહી ગઈ ને એટલે પાવરો નથી કાઢવા દેતી નથી. એને પાડી વગર ન રહી શકે. ઘુમરે સડી જાય ખાય ખા. જો મિત્રો એને હાકર નીકળતી નત અને બની થાય ઉતામરી. હાલો મિત્રો, તો બધાને નાખી દીધું ને હમણાં બધાને સોરી વારી જ છે. હમણાં એક જ ધારા બધા સોરી જ ખાય. એકટાણું હુકાઈ ગલ જવા ને એકટાણું મગોટું ને સોરી બધાને વધારે નાખી. બસ સાટા થાય તો બગડી જાય ખાલી. ઓઢાણ એ ઓઢાણ ઠેકડા માર બેક. એને એમ કે ધવરાઈ છે કા? અરે અરે જજી આખડી આમળો આવી છે ને તો આમળી આવી છે. જો હવે ભાઈ કાયમ ને તારે એમ કે ધવરાવા જતો હોય ને તું દોતો એટલે એવા થઈ જાય ને. જો ઘુમરા ફરે. તો મિત્રો આય દૂધ ભરવાનું કામ ચાલુ છે. ભરાઈ ગયું કે કેટલું છે? મિત્રો સાંભળો કે નો સાંભળો, એમ કે રામ રામ ને સીતારામ દાયરા ને માતાજી ને હર હર મહાદેવ બધાને. તો 11 કામ અત્યારે વાગી ગયા છે 11 ને આજ થોડોક મોડો બ્લોગ ચાલુ કર્યો. હું ભૂલી જ ગઈ હતી કે વિડીયો ઉતારવાનું છે, મગજમાંથી નીકળી ગયું હતું. પછી મારી માં આગળ રાણાવાઈ ગઈ, આજ સોમવારી છે તો રાણાવાઈ ગઈ થોડુંક લેવું દેવું કરવા. આગળ મને યાદ આવ્યું કે વિડીયો ઉતારવાનો તો બાકી છે, જય માતાજી હર હર મહાદેવ કરવાના બાકી છે. તો મેં કીધું હાલો પાડીને પીવરાવા જવાનું છે તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ ભેગો. તો 11 વાગ્યા, બધું કામકાજની વાત કરીએ તો બધું થઈ ગયું. એક ફરીઓ વારવાનું બાકી છે, પાડીને પાવાનું બાકી છે અને રોટલા કરવા શાક નાખી દીધું. જઈ લ્યો મારી માઈ તમને દેખાડ્યું કે ન દેખાડ્યું કે મને ખબર છે નહીં. જો શાક ના ખાઈ ગયું રીંગણા બટેટા મસ્તીનું, મારી માં નાખતી ગઈ શાકતા. આવું બધું અહીં છે ને મારે જાઉં પાડીને પાવા. તો હાલો પાડીને પાઈ આવું. લાડુ નાખે કયું નહીં, માથે ઘર લીધું, આ કોઈ ઢાર્યું માથે લીધું. તો પાડીને પાઈ આવું. ભંભો આખો ભરી દીધો. અચ્છા યલો બધા આ બેસી જાય કુંડાને પાયરે. આપણે શું કહેવાય આમ શરીર ઓલું રહ્યું પતલું એટલે આપણે ગમે ત્યાં હવાઈ જાય. તો મારે છે ને તમને એક ખાસ વાત કહેવાની હતી, કહી જવાનું કે વળી પાછી ભૂલી જાય કે છે ને કંઈ એક તમે વિડીયો જોતા હે ને એટલે કંઈ એક મારી માનું સીતારામ જય શ્રી કૃષ્ણ તમને આટું નહીં આવતું હોય, કંઈ એક ડાયરેક્ટ મારી માની વાતો આવી જતી હોય. સીતારામ જય શ્રી કૃષ્ણ આટું ન આવવાનું કારણ એ છે કે હે ને હું છે ને બધા આમ ગેલેરી સાફ કરતી હોય જોઈ લ્યો, કાયમના ટૂંકા વિડીયો ઉતારવાના હોય અમારે. તો ગેલેરી સાફ કરતી હોય ને તો એમાંથી ભૂલમાંથી મારી કીધી નીકળી જાય, એ જ વિડીયો નીકળી જાય. મને અફસોસ એ વાત ન થાય પાછો કે મારી કીધી એ જ કેમ નીકળી જાય. તો ભૂલમાંથી નીકળી જાય એટલે ન આવે, એટલે ભૂલના કારણે ન આવતો. બાકી સીતારામ જય શ્રી કૃષ્ણ સ્ટાર્ટિંગમાં વિડીયો સ્ટાર્ટ કર્યા પછી પેલું એ જ બોલવાનું, પછી બીજું વાતું કરવાની, પણ ભૂલમાંથી નીકળી જાય. પછી મારી મા મને ખીચકાય, પણ ખીચકાઈને કાં ફાયદો મિત્રો, સમજી લો નીકળી ગયું ત્યાં નીકળી ગયું. તો એ કારણે ન આવે, બાકી બીજું કાંઈ પ્રોબ્લેમ હોય નહીં. એવું બધું છે ને. એ રાણાવાઈ ગઈ થોડુંક લેવું દેવું કરવું હતું. મારે હવે રોટલા કરવા બેહું. આ કઈને રાયડું નાખતી હતી આને ત્યાં ગઈ તે કરતી હતી ઉસું આમ ઉસું. હા હબાવાઈ ગયો હવે. હાલો કાંઈ વાંધો નહીં, રોટલા કરવા બેસીએ ત્યાં તમને બતાવું. 2 જ રોટલા કરવા, જાજા કરવા નથી. પડવારી રોટલી કરી મારી માએ. મારા પપ્પા હારું રોટલો એક કર્યો હતો, તેમાં મારા પપ્પા અડધો જ લઈ ગયા, એમાંથી અડધો રોટલો પડ્યો.
ને સોરીનું કામ તો પૂરું થઈ ગયું તો તમને ખબર છે. કાલે સાંજે મારી માં ગઈ હતી, એક ટોલી પાથરી આવી ને એક પાથરવાની બાકી છે ટોલી. મેં નીતિને કીધું કે અંબે વાટી દીધી તો અમને પાથરી ગયો, એટલે એ કઈ પાથરવી અઘરી ન હોય, ઘા કરી નાખવાની હોય છે એટલે આખામાં પથરાઈ જાય ને તો છે ને એમાં દાબો થાય ને તો ભૂંગ કે ન ભરે, લીલા હોય ને ડારા, એટલે બીજું કંઈ નહીં. તમને બધાને હજી એક ખાસ વાત મારે કહેવાની હતી કે ઘણા કોમેન્ટ ઇન્સ્ટાગ્રામમાં કરીને પૂછે, ઘણા મેસેજ કરીને પૂછે, ઘણા યુટ્યુબમાં કોમેન્ટ કરીને પૂછે, ઘણા ફેસબુકમાં કોમેન્ટ કરીને પૂછે કે આ પાડીને પીવડાવવાનો ભંભો કહે, ઘણા સૂકો કહે. તો આ સૂકો અથવા ભંભો તમે ક્યાંથી લઈ આવ્યા? તો અમે તો રાણાવાવથી લઈ આવ્યા, મેડિકલમાંથી નીતિન લઈ આવ્યો. આ તમે કોઈ પણ પશુ મેડિકલમાં પૂછો તો તમને મળી જાય. પશુ હોસ્પિટલમાં ઘણી જગ્યાએ જડતો હોય તો તમારા નજદીકના કોઈ સારા મેડિકલ અથવા સારા હોસ્પિટલમાં જઈને તપાસ કરજો, અથવા મારો વિડીયો બતાવી દેજો, સ્ક્રીનશોટ પાડી લેજો, વિડીયોનો બતાવી દેજો કે આ રીતના પારુને પાવાનો ભંભો અથવા સૂપો અમારે જોઈએ મોટો, તો તમને કોઈ પણ જગ્યાએ જડી જાય. ના તો નોર્મલ થઈ ગયું, હવે કોઈ પણ જગ્યાએ આ જડે હજ તો આ જરૂરથી રાખજો તમારે, કારણ કે આ એક ભરીને પીવરા દઈએ ને એની માને ધાવતા હોય ને એવી જ ફિલિંગ આવે ને, આ ધાવતા હોય ને એટલે તમારી કોમેન્ટનો મેં રિપ્લાય આપી દીધો. ઘણાની કોમેન્ટ આવતી હતી, કેદીનો રિપ્લાય દેવો કરતી હતી પણ હું પાછી ભૂલી જતી હતી, પણ આજ મેં યાદ રાખીને તમને રિપ્લાય આપી દીધો. તો મેડિકલ અથવા હોસ્પિટલમાં જાયજો ને ભંભો લઈ આવીજો તમારા પારું માટે. વાસળી છે, વાસળો છે, પાટો છે, પાટી છે વગેરે. હાલો રોટલા કરવા બેસી ગયું, રોટલો એક કરી નાખ્યો ને એકનો ટીપી લીધો, જોઈ લો આ રીતનું થઈ ગયું. આપણે બે જ કરવા એટલા પડ્યા, જોઈ લો. બાપુના છે આમાં અડધા અમારા હે એટલા પડ્યા. મારી મતલબ રાણાવાય ખાઈ નહીં કે રાણાવાથી ભૂખીતા ન આવે. જો કે એક રોટલો તાવડીમાં સડે. આ રીતના છે. હાલો તમે બધા એ બપોરા કરવા. જો કે ટાણું તો નથી, મરથી તમને બરકી લઉં ત્યાંથી અહીં મારે ઘેર પૂગો એટલે થોડીક વાર લાગે ને એવા હારું, બીજું કઈ નહીં. હાલો મિત્રો, મારી માને દાખલો પડતો તો હાલીને આવતા ત્યાં બસ સ્ટેન્ડે બેઠી હતી. જો હું તેડવા આવી, નીતિન કે હું ઢોર ને પામી કે હું તો તેડવા જવાનો છે ને, ઈ કે કઈ વાંધો નહીં ભાઈ. મેં કીધું તું તારે ઢોર ને પાણી કર, હું તેડી આવી. તને શું લાગે તને એકને જ ગાડી આવડે? કા હવે મને આવડી ગઈ, હવે કઈ થોડું અમારે તને લબડવાનું હોય કે તું તેડી આવ. કઈ વાંધો નહીં, તું તારે ઢોર ને પીવરાય, પાણી ભરજી કરવું કર, હું તેડી આવું. મને જોઈ લ્યો તમે. રાણાવાવની સોમવારી માંથી માલ લઈ આવી મારી માં. પાટીઓ જુનવાણી પાટીઓ. ભાઈ જુનવાણી પાટી આવ્યો મિત્રો. હાલો એટલો લબાસો છે, હારખો ગોઠવી દઈએ ગાડીમાં. હા હાય મળી ગોઠાવામાં. આ છે ને મારે પેલા બે ટોપિયા દૂધવાળા કરતી. હા એક જ આમાં કઈ નથી 65 લીટર દૂધ સમાય. હા ત્યાં જઈએ તો હવે. હાલ આમાં બધું જો માલ છે બેન. હાલો મિત્રો, કૃષ્ણા આખે ગાડી ને મને આવી હતી તેડવા ને મિત્રો કહેવત છે ને કે ગાડું દેખી અને ગુડા ભાંગે. તડકો એવો છે, ગરમી એવી છે એટલે મારી છે ને કઈ હિંમત ન થાય ને મારે હાવણીઓ હાવણા ને એવું બધું લેવાનું હતું, લહણ લેવાનું હતું. મેં કીધું સોમાહામાં હળિયા નો કાઢવા. તો હાલો હવે ધીરે ધીરે માં દીકરી ભાઈ જાય. નીતિન કરે ઢોર ને પાણી, ના કૃષ્ણ તો છે ગંડવીની. બરોબર, ગંડવીની કેવું સારું તને તેડવા આવી તો ગંડવીની કઈ વાંધો નહીં ભાઈ, જોવાઈ ગયો. નીતિન ને એમ કીધું ને કે ઈ તો નો આવ્યો. અરે ભાઈ અમને ગાડી આવડે એટલે તને હું કહું. એક જોતા મિત્રો મારી કૃષ્ણા છે ને હાસી છે, હો ગમે તમને હાસુ કહી દે એમ. હા ઈ તો હાસી જ વાત છે ને, આપણે આવડે. જાઓ મિત્રો. હાય ભાઈ હાલો ઉઠે તો જાઓ નકર બાવરિયામાં ઘા. આગળી મિત્રો જો ટન મારીએ. હા ટન કેવા થાય ને વરડા. હાલો મિત્રો, વાગી ગયા છે અત્યારે 5:30. આપણે ઉઠી ગયા, ઉઠીને લુગડા ધોયા. મારી માએ મેં હૂકવી દીધા. મારી માં મને એમ કહેવાનું કે મિત્રોને એમ કહીજે કે લુગડા ઘહીને થાકી ગયા. તો લુગડા ઘહવા વાળા ઘહીને થાકી ગયા, આપણે થાક્યા નથી. બરોબર, તમને બધાને ખબર જ છે મિત્રો કે રાણો આજે નથી નહીં મને, રાણો કાલે નો નમે. સમાનની વાતમાં કોઈ દી રાણાને સમાધાન મંજૂર નથી ને નથી. એટલે રાણો નહીં મોનો એટલે રાણા લુગડા નથી ગયા, રાણીએ ગયા.
એટલે કે મારી માએ લુગડા ગઈ હામી હતા હુકવી દીધા. હવે છે ને મારી માં ખર કપાયા 4:30 વાગે ઉઠી તો હજી નીંદર આવે. આ નીંદરનું શું કરું તમને કાંઈક કહેજો મિત્રો. ખર કપાયા બીજું કાંઈ ભેગું નાખ્યું માં? ખર કપાયા ભૂંગો એ બધું ગરમ પાણીમાં મારી માં પલારે છે. તમે જોઈ શકો છો મિત્રો. દેવીબેન ગોસ્વામી કાંઠી છોકરી ને કાંઠી બાય ના યો મને એમ મજા ન આવે. આમ હું કહું ને એમ મારી માં બોલતી હોય તમે કદાચ નહીં સાંભળતું હોય. જોઈ લ્યો મિત્રો, ઘણા એમ કે કામ કરો કે ખાલી વિડીયો જોતા હોય તો કામ કરવા નોકરાણી આવે અમારી ત્યાં વાતો કરો હતી. હા અમે માં દીકરી બે છે ને બહુ કામનું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે આખું અમે બેઈએ હેન્ડલ કરીએ અને ઘરનું કામ પણ અમે માં દીકરી બે હેન્ડલ કરીએ ને અડધા ઢોર નહીં અમે હેન્ડલ કરીએ બરોબર. એટલે સવારે કીધું તું ને અટાણે કહું શું કે જે લેડીઝ કરી શકે ને જેન્ટ્સ ના કરી શકે મિત્રો. એ વસ્તુને માઇન્ડમાં બેસાડી લ્યો તો તમારા માટે વધુ જરાક સારું છે બરોબર. જાજુ કાંઈ મારે હવે બોલવું નથી. હાલો કામ કરી નાખીએ પછી મુલાકાત કરીએ. અરે દેખાય ને કાલ દેખાડીને આવી ટોલી ઠરવા દીધી તો પછી રાણાનું કામ પાકે પાઈએ જ હોય. એમાં તારે કઈ મૂંઝાવવાનું નહીં. હું કાંઈ ઘટે જ નહીં એમાં જિંદગી સિવાય મિત્રો, જિંદગી સિવાય. અટાણે તો રૂપિયા ઘટે હો, ખોટું નહીં બોલું. રૂપિયા તો કીને નથી ઘટતા આમાં, બધાને ઘટે. અટાણે કરોડોપતિ છે ને એમ જ કે મારા પાસે તો કંઈ નથી. પછી ભલે ને આમ બાકી વિનાના હોય અટાણે ભગવાને દીધું પણ માણસની કિંમત ક્યાં કરવી. મારા પાસે તો કંઈ નથી એમ જ કીધા રાખે બરોબર. પછી સદાય ભગવાન એમ જ કહે કે આને મેં એટલું દીધું એ છતાં યાર રડ્યા રાખે. આને હવે મારે દેવું જ નથી. ખલાસ કરી દે ખલાસ, પાયા સાપ. હાલો મિત્રો, તો હવે છે ને આપણે થઈ ગયા નાઈ ધોઈને કમ્પ્લીટ. મારે છે ને કાંઈ રીલ મૂકવાની છે પ્રમોશનની. મેં કીધું નાઈ ધોઈ લઈએ, મસ્તીના કપડાં પહેરી લઈએ. કાં ઓઢણ અમારે હું ઓઢણને નહીં તો કે કાંઈ ન હોય નાવા ધોવાની કે મસ્તીના કપડાં પહેરવાની કે બસ એને માને ધાયવા રાખવાનું, ઠેકડા માર્યા રાખવાના. હા બસ આપણે મૂરમાં જઈએ તો આપણે સાઈટા રાખવાના ને હરિયું કર્યા રાખવાની. હરિયું સિવાય બીજો ધંધો શું છે તમારે ન કરે રે આમ શેટી? હા મને મારા ટીલું પાસે જ આવવા જતું. જો મારી માં નાખે વાહિંદા હરખા. ઓ આમ એકય એટલે એકય પોતરો ન રહેવો જોઈએ. હા બાકી આ જોઈ ને હા એક એટલે એક આમ 3 રહ્યું એટલે પછી આ હગી નહીં થાય. ઈ કહી દઉં આ છે ને કામ લાઈન ટુ લાઈન લઈ લીધું. લુગડા ધોઈ નાખા, પછી ફરિયા વાળી નાખા, પછી સીધી વાહિંદા કરી. અલા સોકડીમાં ઠામનો ઢેગલો પડે કોણ વિચાર્યો? હજી તારે વિચારવાના છે. વાહિંદા નાખીને સાની મુની સોકડીનો ઢેગલો પડ્યો સોકડીમાં. સાની મુની વિડિયો ઉતારી સાની મુની લુગડા ધોઈને ઓલા લુગડા કામ આમ હેકો આ માથે હોય ખામ લુગડા કામ ઓલું કો કઈ ઠામ વિસરી લાગી છે સાની મુની ની. હો હા આ હગી નહીં થાય ખબર છે? તારી હગી નહીં થાય, તારો સાનો પોતરો સોટા મિત્રો. આતા લીગલી બ્લેકમેલ કરે મને. હા હા એ તો કહો હજી આમાં પોતરા ચાલુ છે બધાય. ટીલુ આને કીધું ને ફોન ખેડવો મિત્રો. હજી જો ઓલી ને પોતરો ચાલુ છે. જો ઓલી કામ કરાય ઓઢણ ને હજી તો પોતરો ચાલુ. આ ઓઢણ રેવા દે મારી માં. બસ હવે અમે વાહિંદા નાખીને થાકી જઈએ. ઓઢણ રેવા દે. પૈસા પાણી કરે બિચારી પોતરો નથી કરતી. એને તો છે ને હારું હદી ગઈ તો ઘડી પોતરા નથી. ટીલુ એને થોડું પાણી ટીલી આ સાટવા કામ આવે. મને સાટવા કે હારો ચેટી રહી ગયા. કેરીઓ કે પસાઈનો ને પોની કિલો કીસો. થાકુ. હાલો મિત્રો, તો આપણી રીલ બની ગઈ પરફેક્ટ. તો હવે છે ને આપણે વિડિયોને એન્ડ દઈ દઈએ. એટલે કે વિડિયો મારી ના કે હાલે નીકળી હતી બીવરાવી દેવામાંથી આવે ને. હા તે સડી ગયો મિત્રો. ખરેખર આગળ મરી જાતું. તમે થઈ જાત બધા કૃષ્ણા વગરના. તો મિત્રો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી દઈએ.
પાવડા સાથે. જો તમને ગમ્યું હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરી દેજો અને આવજો બધાય.